આપ અને કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અનોખું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। ડીસા નવા બસ સ્ટેશનની બહાર પડેલા ખાડાઓનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। ડીસા શહેરમાં નવા બસ સ્ટેન્ડની બહાર વર્ષોથી પડેલા ખાડાઓને લઈને આજે આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના અગ્રણી ભીમાભાઈ ચૌધરીએ અનોખું વિરોધ પ્રદર્શન કર્યું। ખાડાઓનું પૂજન કરી અને તેમાં ભાજપનો ઝંડો ફરકાવી ભાજપ સરકારની નાકામ યોજનાઓનો પર્દાફાશ કર્યો। આપ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા સત્તાધીશો વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી। તેમણે જણાવ્યું કે દર વર્ષે વરસાદમાં આ રસ્તા ખસ્તા હાલતમાં આવી જાય છે। ખાડાઓના કારણે રસ્તે ચાલતા રાહદારો, બાઇક સવારો અને એસટી બસના ડ્રાઈવરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। ભીમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે જો તંત્ર દ્વારા તાત્કાલિક ખાડાઓ પૂરવાની કામગીરી નહીં થાય તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને ઉગ્ર આંદોલન કરશે। જાહેર જનજીવનને હાનિકારક બનેલી હાલત સામે આમજનોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, ડીસા। આજે ડીસા SDM ઓફિસની સામે અને બસ સ્ટેશનની આગળ મોટો ખાડો પડેલો છે। વારંવાર અહીંયા લોકો હેરાન થઈ રહ્યા છે। બસ સ્ટેશનની અંદર જવું હોય તો અત્યારે હાલ ત્યાંના યાત્રીઓ પણ ખૂબ અહીંયા પરેશાન થઈ રહ્યા છે। એક નાનકડા વરસાદમાં હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે અને આ રોડ હમણાં જ બનાવવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો આ રોડે ખાડા થઈ ગયા, રોડ તૂટી ગયો, કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે જાણી શકો છો। ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં આ ખાડા પૂરાતા નથી, લોકો ખાડામાં પડે છે, બાઇકવાળા ખાડામાં પડે છે અને અહીંયા ચાલનારી પ્રજા એનાથી ખાડાના કારણે પાણી ઉડે છે, તેમના કપડાં પણ બગડી રહ્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું પાણી હલતું નથી અને ન વાપરવાની જગ્યાએ ખોટી ગ્રાન્ટો વાપરવામાં આવે છે। પણ આ ખાડા પૂરવામાં, રોડ બનાવવામાં અત્યારે જોઈ શકો છો કે રોડ હમણાં બન્યો પણ લાખો કરોડ રૂપિયા રોડની અંદર ફેલ ગયા છે। જેણે રોડ બનાવ્યો હોય, જે કોન્ટ્રાક્ટે બનાવ્યો હોય એને નોટિસ આપવી જોઈએ, એને સસ્પેન્ડનું લાયસન્સ કરવું જોઈએ અને ફરી નવેસરથી આ જે જનતા હેરાન થઈ જાય, હેરાન ના થાય એના માટે રોડ તાત્કાલિક બનાવે એવી અમારી માગણી છે। જો આવનારા સમયની અંદર જો આ બધું આવનારું ચાલતું રહેશે તો ઉગ્ર આંદોલન થશે। ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર હોવા છતાં જ્યાં પણ તમે જોવો છો ત્યારે પુલ હોય, મુહૂર્ત પહેલાં તૂટી જતા હોય, રોડ રસ્તા તૂટી જતા હોય, નાળા તૂટી જતા હોય, એટલે મિત્રો એક વ્યાપક ભ્રષ્ટાચાર છે। ડીસાની અંદર પરિસ્થિતિ પહેલાં જ વરસાદમાં ખૂબ ખરાબ છે, રોડ રસ્તા તૂટી ગયા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે પુલ અને રોડ બનાવવાની જો ક્રેડિટ લેતા હોય તો આ ખાડાઓની જવાબદારી પણ લેવી જોઈએ। લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે, મરી જવાના પણ દાખલા ઘણીવાર બનતા હોય છે। તો ડીસામાં આવા કોઈ બનાવો ના બને એના માટે આમ આદમી પાર્ટી રજૂઆત કરે છે, ઉગ્ર રજૂઆત કરે છે કે ભાઈ આ ખાડા સત્વરે પૂરાય અને રોડના ટેન્ડર કન્ડિશન મુજબ પૂરા થાય, જેથી કરીને ભ્રષ્ટાચાર જે છે એલિમિનેટ। બીજી એક વાત કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ડીસા તાલુકામાં એક ખેત તલાવડી અભિયાન ચાલે છે। તો એ ખેત તલાવડી અભિયાન એટલું બધું વિસ્તૃત થઈ રહ્યું છે કે રોડ તલાવડી સુધી આવ્યું છે, પુલ તલાવડી સુધી પણ આવ્યું છે અને એમના રોડ, પુલ અને બધું જ તૂટી જતું હોય છે। તો તમે આ કયું અભિયાન ચલાવો છો? એક બાજુ તમારે પાણી સંગ્રહ કરવો છે, બીજી બાજુ પાણી એટલું વેસ્ટ જાય છે। તમે કેચમેન્ટ એરિયા માટે જગ્યાઓ છોડતા નથી। જે પણ કોઈ મેદાનો પડ્યા જેમાં કંઈક ને કંઈક કન્સ્ટ્રક્શન કરી અને લઈ લેવાની વાત છે, યા પછી મિલીભગતવાળાને આપી દેવાની વાત છે। તો વ્યાપક ઇસ્યુ છે, ભ્રષ્ટાચાર વ્યાપક છે, એને એલિમિનેટ કરવો ખૂબ જરૂરી છે। મિત્રો, જો દેશ નહીં હોય તો રાજનીતિ પણ નથી ચાલવાની। તો આ દેશને ખુશહાલ જિંદગી આપવા માટે, આ ભ્રષ્ટાચારમાંથી એને તિલાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે। હવે જો આમાં પગલાં નથી લેવાતા તો ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ પ્રશ્નનું સોલ્યુશન મેળવી લેવામાં જ આવશે।